अमरेली जिले के चलाला दानव धाम सेवा सदन नगर पालिका द्वारा हाल ही में बजट प्रस्तुत किया गया, जिसमें कुल 9,91,000 रुपए के विकास कार्यों को मंजूरी दी गई। धारी तालुका अंतर्गत दाना भगत चलाला नगर पालिका की बैठक में सभी सदस्यों ने सर्वसम्मति से प्रस्ताव पारित किया, जिसे शहर के विकास की दिशा में अहम कदम माना जा रहा है। इस बजट में सड़क मरम्मत, पानी आपूर्ति व्यवस्था में सुधार और विभिन्न क्षेत्रों में बुनियादी सुविधाओं के विकास को शामिल किया गया है। नगर पालिका अध्यक्ष प्रतिनिधि ने बताया कि इस बजट को सफल बनाने में स्थानीय विधायक जे.वी. काकड़िया का महत्वपूर्ण योगदान रहा है। साथ ही उनके प्रयासों से चलाला में सड़क विकास के लिए करीब 27 करोड़ रुपए की राशि भी गुजरात सरकार द्वारा स्वीकृत की गई है, जिसका कार्य जल्द शुरू होगा। अमरेली से संवाददाता संदीप यादव की रिपोर्ट। जयदान महाराज आज श्री दानव धाम नगर सेवा सदन खाते नगरपालिकाना अध्यक्षश्री, उपाध्यक्षश्री અને તમામ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓની ઉપસ્થિતિમાં બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બજેટ બેઠકમાં 9.91 લાખનું બજેટને મંજૂર કરવામાં આવ્યું છે અને 1.25 કરોડની પૂરાંતવાળું બજેટ તમામ સર્વ સદસ્યોના સાથ અને સહકારથી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે। प्रदेश भारतीय जनता पार्टी, अमरेली जिला भारतीय जनता पार्टी તેમજ ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાએ અમારી ટીમ ઉપર મૂકેલા ભરોસા અને વિશ્વાસ થકી આજે અંદાજિત 8.5 કરોડના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે અને આગામી 8 થી 10 દિવસમાં જે જૂના 7.5 કરોડના વર્ક ઓર્ડરો જે આપવામાં આવ્યા છે એના પણ કામો ચાલુ કરવામાં આવશે। આજે ચલાલા શહેરના સૌ શહેરીજનો છેલ્લા 2-3 વર્ષથી વિકાસના કામો ચાલુ થાય, રોડ રસ્તાના કામો ચાલુ થાય એના માટેની જે રાહ જોઈ રહ્યા છે, અમને પણ ખબર છે કે લોકોની હવે આતુરતા અને રાહ જોવાનો ધીરજનો અંત આવ્યો છે, પરંતુ હાલ મજૂરોની અછત હોય, કોન્ટ્રાક્ટરો પાસે માણસોનો, એટલે આગામી 5 થી 7 દિવસમાં ચલાલા શહેરના 6 વોર્ડમાં રોડ રસ્તાના, લાઇટના, પાણીના, ભૂગર્ભ ગટરના જે પણ કામો બાકી છે, લોકોની જે આશા અને અપેક્ષાઓ છે, લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો છે, અમારા 24 સભ્યો ઉપર જે ભરોસો મૂક્યો છે, એ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચલાલાના સૌ શહેરીજનોને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે આગામી 1 અઠવાડિયામાં જે કામો થશે અને અવિરતપણે આગામી ચલાલા વિકાસના કામો જરૂરિયાત મુજબના ચાલુ કરી રહ્યા છીએ। નગરપાલિકા આજે અમે નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી, ચૂંટાયેલા અમારા નગરપાલિકાના સભ્યશ્રીઓ આજે એક બેઠક માટે ઉપસ્થિત હતા। આ તકે ખાસ આ દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ચલાલાના પનોતા પુત્ર અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા જ્યારે વિધાનસભામાં આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય, ચલાલાનો મુખ્ય પ્રશ્ન જે ખાંભા રોડથી गेटથી અમરેલી गेट સુધીનો રસ્તો અતિ બિસ્માર અને ખરાબ હાલતમાં હતો। લોકોની અવારનવાર માંગણી હતી કે આ રસ્તો રિપેર કરવામાં આવે અથવા નવો બનાવવામાં। ધારાસભ્યશ્રી, અમારી આખી ભારતીય જનતા પાર્ટી ટીમની સરકાર પાસે જે માંગણી હતી એ ગઈકાલે રાજ્ય સરકારે એના માટે 27 કરોડ જેવી માતબર રકમ માત્ર ચલાલા શહેર માટે ખાંભા રોડ ગેટથી લઈ અને અમરેલી ગેટ સુધી મંજૂર કરવામાં આવ્યા છે। એમાં વચ્ચે આવતા બોક્સ કન્વર્ટ, નાના બ્રિજો, એનું તમામ નવીનીકરણ થશે અને આ રોડ ઉપર લાઇટિંગથી માંડી જે પણ સુવિધા ઊભી કરવામાં જરૂર પડે એ સરકાર કરી રહી છે। ત્યારે ચલાલા શહેર ભારતીય જનતા પાર્ટી વતી, ચલાલા નગરપાલિકા ટીમ વતી ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયાનો તેમજ ભારતીય જનતા પાર્ટીની સરકારનો અમે હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને શુભેચ્છાઓ આપીએ છીએ। કેટલી લંબાઈ, પહોળાઈ અને ખાસ કરીને ક્યાં રોડ લેવામાં આવ્યા છે? આમાં ખાસ રોડની પહોળાઈ વધારી અને 12 મીટર કરવામાં આવશે અને જે જગ્યા ઉપર જો ડિવાઈડર થઈ શકે એવી સ્થિતિમાં હશે ત્યાં ડિવાઈડર પણ ઊભા કરી લાઇટિંગની સુવિધા સાથે ચલાલા શહેરને એક આગવી ઓળખ મળે, કારણ કે ચલાલા એ દાન મહારાજની તપોભૂમિ હોય। આના ચલાલાના વિકાસ માટે અમારી આખી ટીમ જ્યારે પ્રયત્ન કરી રહી હોય અને કટિબદ્ધ હોય તો સારી ક્વોલિટીના કામો થાય અને ખાસ કરીને વહેલી તકે કામો ચાલુ થાય એ માટે અમારી ટીમ અને ધારાસભ્યશ્રી સતત પ્રયત્ન કરી રહ્યા છે।
સર અમરેલી સલાલા રોડ છે, ધારી ચલાલા રોડ છે, સાવરકુંડલા સલાલા રોડ છે, તો આની અંદર ક્યાં છે? આજે નેશનલ હાઈવેમાં જે સમાવેશ કરવામાં આવ્યો છે, સાવરકુંડલા ખાંભા જે ગેટ છે ત્યાંથી આપણો જે અમરેલીનો ગેટ છે ત્યાં સુધી નેશનલ હાઈવેના 27 કરોડ રૂપિયા મંજૂર કરવામાં. આજની અમારી નગરપાલિકાની બેઠકમાં જે પોલીસ ચોકીથી ધારી રોડ ફાટક છે એને પણ ડેવલપિંગ કરી નવીનીકરણ કરવા માટે ચલાલા નગરપાલિકાએ પણ એના માટે સ્પેશિયલ ગ્રાન્ટ ફાળવી છે અને જે સાઈડમાં આજે લોકો કચરો નાખી રહ્યા છે ત્યાં બ્લોક થાય અને સુવિધાયુક્ત લોકોને રોડ મળી રહે અને શહેરમાં ગંદકી દૂર થાય એ માટે પણ આજે ગ્રાન્ટ ફાળવી એના માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ચલાલા શહેરમાં પ્રવેશવાના જેટલા પણ મુખ્ય રસ્તાઓ છે એને ડેવલપિંગ કરી નવીનીકરણ કરી અને સારી ક્વોલિટીના કામો થાય એ માટે અમારી ટીમ પ્રયત્નશીલ છે. અને આ બધા જ કામો નગરપાલિકા વિસ્તારમાં તો આગામી 7 થી 8 દિવસમાં રોડ રસ્તાના કામો શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે શહેરીજનોને પણ આ તકે અમે આશ્વસ્ત કરીએ છીએ, કારણ કે લોકોએ જે અમારા ઉપર ને ભારતીય જનતા પાર્ટી ઉપર જે ભરોસો મૂક્યો છે એ અમે ક્યારેય તૂટવા નહીં દઈએ. ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયાના માર્ગદર્શન અને એમની આગેવાનીમાં આખી અમારી 24 સભ્યોની ટીમ ચલાલાના વિકાસ માટે પ્રયત્નશીલ છે.